બેન હવે તો તારા લગ્ન થઈ ગયા છે તો તારી નોકરી ક્યારથી ચાલુ થાય છે? ક્યારેય નહીં. ભાભીને ના પાડી છે. લગ્ન પહેલા તો કીધું હતું કે કરજે નોકરી એમ. પણ હવે ના પાડે છે કે હવે ઘરની બહુ જોબ ન કરે. કાંઈ વાંધો નહીં, લગ્ન પછી તો થોડુંક એડજસ્ટ કરવું જ પડે. પણ ભાઈ તમે MBA મને આ ઘરના કામ કરવા માટે કરાવ્યું હતું. હા પણ એક ઘરની તો અત્યારે વહુ કહેવાય તો એની જવાબદારી સંભાળવી પડે. મનીષા અહીંયા આવજે તો. હા આવું મમ્મી. હા મમ્મી. મનીષા આ શું છે? એ મારી જોબ માટેનો ઓફર લેટર છે. એક બહુ મોટી કંપનીમાંથી મને જોબ મળવાની છે, પણ તમે ચિંતા ન કરતા, હું નથી કરવાની. કેમ? ભાવિને ના પાડી છે. એણે એમ કીધું છે કે અમારા ઘરમાં આવું બધું ન ચાલે. ઈ કોણ છે ના પાડવા વાળો? હજી હું બેઠી છું અને મને જ પૂછવું જોઈએ ને. તું નોકરીની તૈયારી કર જા. કાંઈ પણ જોવે ને તો મને કહેજે. મમ્મી જ્યારે હું તને દીકરીની જેમ રાખીશ ત્યારે જ તે તું આ ઘરને પોતાના માનીશ ને. અને અમારા ઘરમાં છોકરીઓને નોકરી કરવાની છૂટ છે તો વહુને કેમ નહીં? પછી બધા એમ કે વહુ ખરાબ છે, પણ વહુને દીકરીની જેમ ન રાખો તો વહુ ખરાબ જ થાય ને. વહુને દીકરીની જેમ રાખો તો ઈ સારી લાગે.